हाँ तो भाईओ आज આપણે ટક્સવાળો બ્લાઉઝ જેમાં કપ્સ મૂકવાના છે તો એમાં બે અસ્તર આવશે ને ઉપરનું કાપડ આવશે તો એ રીતે આજે હું તમને બતાવું છે. સિમ્પલ એક કટિંગ છે જેમાં આગળ બે ટક્સ આવશે. આ રીતે આપણે પહેલાં લંબાઈ ચાલુ કરીએ તો લંબાઈને આ રીતે આપણે લેવાની છે ને એમાં 2 ઇંચનો વધારો આપો. 13ની લંબાઈ છે એટલે 13માં 2 પ્લસ કરવાનું છે આપણે. એટલે આ રીતે આપણે 2 ઇંચનો વધારો આપીને નેક જે છે ગળાનો ભાગ 3 ઇંચ પર લઈએ કારણ કે કાપડમાં રેડી નેક છે આમાં એટલે રેડી નેકમાં આપણે 3 ઇંચનું છે અને શોલ્ડર પણ 3 ઇંચનો છે. આ રીતે હવે આપણે આમાં આર્મ હોલ જે છે એનો મૂંઢાનો ભાગ એ 5.5 લઈ લઈએ આપણે. તો આ રીતે આપણે 5.5નો મૂંઢો મૂકવાનો છે. આ રીતે હવે ચેસ્ટ 34 છે તો 34નો ચોથો ભાગ 8.5 થાય છે તો એ રીતે આપણે 8.5 મેં અહીંયા લખાણ બી લખેલું જ છે એટલે તમે વાંચી બી શકો છો. ને કમર છે એની 26ની એટલે 6.5 આપણે મૂકી દીધું છે અહીંયા. ને પછી 2 ને 2 4 ઇંચનો વધારો આપવાનો છે ટક્સવાળા સાથે. હવે આપણે મૂંઢામાં રાઉન્ડ કરી લઈએ આપણે. તો આ રીતે રાઉન્ડનો પણ આવે છે સ્કેલ તો એ રીતે તમે યુઝ કરી શકો છો. હવે જે કમરનો ભાગ છે તેના વચ્ચે આપણે કમરથી લઈને એન્ડથી લઈને આ બાજુ સુધી જ્યાં કમરનું આપણે દબાણ છોડ્યું છે એ રીતે આપણે વચ્ચે આપણે ટક્સનો ભાગ લેવાનો છે. તો બેની વચ્ચે આપણે ટક્સનો ભાગ આપણે આ રીતે લઈશું. તો ટક્સ કઈ રીતે લેવાનો એ બી તમને હું બતાવું છું. તો આ રીતે આપણે બંને ભાગની વચ્ચે આ રીતે મેં લીધો ને એક જે આપણે બાયનો ગાળો છે જ્યાંથી ગોલ ચાલુ થાય છે ત્યાંથી લેવાનો છે. પછી આપણે આને આ રીતે હવે કટ કરી લઈશું. આગળ અને પાછળના બંને ભાગને મેં કટ કરી નાખ્યા છે. તો આ રીતે આપણે આગળ પાછળના બંને ભાગને આપણે કટ કરી નાખ્યા છે. આ એક સિમ્પલ કટિંગ છે. મને આશા છે કે તમને ગમશે. એક સિમ્પલ રીત બતાવું છું તમને આમાં કે જે દરેકના મગજમાં ઉતરી જાય એ રીતની આની કટિંગ છે. હવે આ છે અમેરિકન ક્રેપ જે અસ્તર. પહેલાં આપણું અસ્તર હતું તે કોટન હતું એટલે કોટન કાપડ અને કોટનની વચ્ચે અમેરિકન ક્રેપ આવશે આ કે જેમાં થોડી શાઇનિંગવાળું લાવવાનું છે આપણે. આમાં શાઇનિંગ મેં ઓછી રાખી છે કારણ કે કાપડમાં શાઇનિંગ વધારે છે એટલે એ રીતે આને પણ આપણે આવી રીતે સેમ કાપી લઈશું આપણે કારણ કે આની અંદર આપણે કપ્સ મૂકવાના છે એટલે કપ્સ માટે મેં આ રીતનું આ કટિંગ કરું છું. એટલે આ આપણું આગળનો ભાગ અને પાછળનો ભાગ બંને મેં રેડી કરી દીધા છે. અસ્તરના બંને ભાગ મેં કાપી લીધા છે જેમાં કોટન કાપડ પણ છે અને અમેરિકન ક્રેપ કાપડ પણ છે. એટલે બે કાપડમાં હવે હું બંનેના ટક્સ પણ આ રીતે દોરી દઉં છું. જોઈ લો. તો આ રીતે બંને ટક્સ આપણે દોરીને આગળ પાછળ બંને ભાગમાં આપણે આ રીતે દોરી દીધું. હવે આપણે કાપડ બિછાવવાનું છે. આગળનો ભાગ છે ને આમાં રેડી ગળું છે એટલે આ ગળાની બ્રોડ જે છે તે 6નું છે. એટલે પહેલાં તો આને પ્રેસ પર આપણે સેટ કરી લઈશું આ રીતે. ને સેટ કર્યા પછી આપણે આને આગળનો ફ્રન્ટ મૂકવાનો છે. તો આ રીતે મેં ગળું સેટ કરી લીધું છે. હવે આગળનો આપણે આ રીતે ફ્રન્ટ મૂકી દઈશું. આમાં આપણા કપ્સ મૂકવાના છે એટલે કપ્સ માટે આ બે અસ્તર છે. એક કોટન અસ્તર છે અને એક અમેરિકન ક્રેપ છે. તો આ રીતે બંને અસ્તરને હવે આપણે થોડું વધારે રાખીને આપણે કાપી લઈશું આને આ રીતે કારણ કે કાપડ થોડું સિલ્કી છે એટલે સેમ કાપીશું તો એમાં બેલેન્સ આવવામાં થોડી તકલીફ પડશે. એટલા માટે મેં બેલેન્સ ના સારી રીતે આવે એટલા માટે મેં આ રીતે કાપી લઉં છું. હવે આ પાછળનો ભાગ છે. પાછળના ભાગમાં હૂક છે એટલા માટે મેં આ ભાગ ખુલ્લો રાખેલો છે કે જેથી કરીને બાંય આસાનીથી નહીં નીકળી જાય. હવે બાંયમાં થોડું ફુગ્ગા બાંય જેવું રાખશું આપણે એટલે એની માટે બાંયમાં થોડો જોઈન્ટ આવશે. એટલે આ પાછળનો ભાગ કાપ્યા પછી આપણે બાંયમાં નીચે બોર્ડર જે છે તે વર્કવાળી છે. થોડું ડાયમંડને એનું ભરેલું છે એટલા માટે મેં આ રીતે એને સેટિંગ કરેલું છે. તો આ રીતે એમની 11ની બાંય છે ને 11ની બાંયમાં 1 ઇંચનો વધારો આપીને આ રીતે હું કવ આપી દઉં છું નીચે 3 ઇંચ ઉતરીને. આ રીતે તમે કહો સિમ્પલ રીત છે આ અને આ રીતે તમે આપી દેશો કહું
એટલે આ રીતે પછી એનો બાંયગાળો છે 9નો. એટલે આ રીતે આપણે બંનેનો ભાગ, અને આમાં થોડી પ્લેટ લેવાની છે. એટલે મેં આનો મુંડાનો ભાગ જે છે આર્મ હોલથી થોડો વધારે રાખ્યો છે. તો મને આશા છે કે આજે તમને આ કટિંગ ગમશે. જો ગમે તો બેલ આઇકન દબાવો અને સબસ્ક્રાઈબર કરો. બસ એ જ આશા રાખું છું કે બીજા નેક્સ્ટમાં હવે તમને હું આના કરતાં પણ કોઈ સારી વસ્તુ આપીશ. તો આ રીતે જોઈન્ટ પણ છે આમાં. તો પાછળના આ બાયના ભાગમાં 2 સાઈડમાં જોઈન્ટ આવશે બંનેમાં. તો એ પણ મેં આ રીતે આપણે સેટિંગ કરીને કાપી શકીશું આપણે. તો આ રીતે અમે જોઈન્ટ કરીને આપણે કાપી લઈશું હવે. તો આ આજનું આપણું કટિંગ ટક્સવાળો સિમ્પલ બ્લાઉઝ કે જેમાં કપ્સ મૂકવામાં આવશે રેડી છે. મને આશા છે કે તમને ગમશે. તમારો ખૂબ ખૂબ આભાર મારા બહેનો અને ભાઈઓ બધા.